હાથ જોડીને પ્રાર્થના કરીને કહે છે અને કહે છે, હે ભૂદેવો, આપ ભૂમિના દેવ છો, અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થના કરીને એટલું માગીએ છીએ કે અન્ન જે તમે લીધું છે ને, આ અન્ન તમે અમને આપો. ગોવાળિયાએ ભૂદેવોને કંઈ કહ્યું નહીં, ભગવાન પાસે ગયા. ભગવાનને કહ્યું આમ બધી વાત છે. ભગવાન કે ભૂદેવો છે, કાંઈ કહેવાય નહીં આપણે. બ્રાહ્મણની પત્નીઓને ખબર પડી અને બ્રાહ્મણની પત્નીઓ બધું જે અન્ન હતું એ લઈને જાય છે. ભગવાન બ્રાહ્મણ પત્નીઓનું સ્વાગત કરે છે. મારા દર્શનની ઈચ્છાથી તમે અહીં આવ્યા છો, તમે બધા પ્રેમપૂર્ણ વાળા છો, યોગ્ય જ છો, પણ તમારા પતિ તમને ખીજાશે. બ્રાહ્મણ પત્નીએ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કર્યું. આ બાજુ હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણોને ખબર પડી શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. મનમાં ખૂબ પસ્તાવો થયો. બ્રાહ્મણોએ જઈ અને હાથ જોડ્યા. પત્નીઓને કહ્યું, તમે જીવનનો સાર સાધી લીધો ને અમે ન સાધી શીખ્યા. અમે સ્વાર્થી થયા, માયામાં ફસાણા અને અમે આપને ન પામી શીખ્યા. ભગવાન, અમે આપની સ્તુતિ કરીએ છીએ. ભગવાન, અમને વિદ્વતાનું અભિમાન આવ્યું અને અભિમાનના કારણે અમે તમારા સુધી આવ્યા નહીં. ભગવાન, અમારું બધું અભિમાન ઓગળી ગયું છે. ભગવાન, તમારી માયાએ મોહિત થયા, હવે આશીર્વાદ આપો, કોઈ દિવસ અમને તમારી માયા લાગે નહીં. ભગવાને બ્રાહ્મણોને આશીર્વાદ આપ્યા. ભગવાને બ્રાહ્મણોને યજ્ઞની મૌલિકતા સંભળાવી અને સમજાવી. દેવીકરણ, મૈત્રીકરણ અને સંગતિકરણ આ યજ્ઞ છે.